સિહોરની અંદર તમને એવી જગ્યા દેખાડી તમે કોઈ દિવસ જોઈ નહીં હોય. જોઈ શકો છો તમે મિત્રો. જો અહીંયા એક જૂનું રજવાડું ઘર જૂનું હોય એવું લાગે અંદર. હાલો ગૌતેશ્વર મહાદેવ. હાલો ગૌતેશ્વર મહાદેવની જગ્યાએ પડખે એક સરોવર છે. હાલો પડાઈ ન જાય વાલા. અનોખી જગ્યાએ આવ્યા છીએ અમે. પાણીનો કુંડ. હા પણ મહાદેવનું મંદિર છે. સરસ જો આગળ મસ્તીનું છે. આવજો ગરક સિહોર. આવો તો ગૌતેશ્વર મહાદેવ આવજો. હા વાલા હાલો આવતા રહી ગયો. ફરવાનું બહુ મસ્ત સ્થળ છે અહીંયા. અને ક્યારેક ટાઈમ હોય તો સિહોર આવજો અને બહુ મજા આવી. બહુ બોલતા ના આવડતો પણ સમજી જાય. તો મિત્રો આ એ જગ્યા છે કે સિહોર સિટીમાં જે પહેલાં ઘણા વર્ષ પહેલાં આખા સિટીમાં પાણી પૂરું પાડતું એ વોચ છે અંદર. હું તમને અંદર જઈને તમને દેખાડું છું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે આવી ગયા છે આ જંગલમાં અને ઘડીક ખમજો વાલા. જે આ વોચ જોઈ રહ્યા છો એ આખા સિહોરમાં આનથી પાણી સપ્લાય થતું જોઈ શકો છો તમે મિત્રો. જો આ લાઈન છે બધી. તમે ક્યાંય નહીં જોયો. મોટો જબ્બર જો અહીંયા. જોઈ લો તમે. ઓહો જો જો એરું બેરું ન હોય કાંઈ. ઓહો હા તો ભૂત બંગલામાં આવ્યો એવું લાગે. યસ નો બાટલો. એ ગુરુ અંદર આવો તમે. ઓહો એવું નથી ભાઈ. તો ભાઈ પેલા સિહોરમાં પાણી હાઈલી સપ્લાય થતું અને આ જો આવડા મશીન છે. ભૂત બંગલા જેવું લાગે છે જો. આ વિડીયોમાં છે નાનું લાગે પણ આ બહુ છે મોટું ને આ જંગલ ઇલાકો છે એવું લાગે મને તો. તો તમે ફરવા આવ્યા કેવું લાગ્યું સિહોરમાં? અમે અહીંયા ફરવા આવ્યા. જો અહીંયા નદીમાં નદી છે, અહીંયા બાજુમાં મંદિર છે. પછી આ જગ્યા પર જો અહીંયા એક જૂનું રજવાડું ઘર જૂનું હોય એવું લાગે. અંદર એક હોજ છે આખા ગામને પહેલાંના જમાનામાં પાણી પૂરું પાડતું. જો અહીંયાની અંદર છે. હવે તમારે ક્યાં જવાનું છે? હવે અમારે જવાનું છે જે અહીંથી એક મહાદેવનું મંદિર આગળ બાકી છે. આપણે કેટલા મહાદેવના મંદિર લીધા અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં 3 થી 4 5 મહાદેવના મંદિર લીધા. હજી 2-3 બાકી છે. ટાઈમ રહે તો બધે જઈ આવશું. નકર ભાઈ ક્યારેક નેક્સ્ટ ટાઈમ આવશું પાછા. કાંઈ વાંધો નહીં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લે સુધી જોતા રહેજો. મજા આવશે તમને. ઘંટીનું બટન દબાવી દેજો. હાલો તમને હું નદી દેખાડું. નદીના દર્શન કરો એમ નહીં. હાલો તમને હું ગૌતમ સરોવર દેખાડું. તો ભાઈઓ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળશું એક નવા વિડીયોમાં.